તે માટે સમયાંતરે રક્તદાન શિબિર યોજવામાં આવે છે। ત્યારે સલાબતપુરા વિસ્તારમાં જૂના માછીવાડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાળ યુવક મંડળ દ્વારા આ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મેકાવી હતી। આ રક્તદાન શિબિરમાં આવેલા લોકોને અંગદાન વિશે પણ સમજ આપવામાં આવી હતી। આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સલાબતપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। એકતા યુવક મંડળ દ્વારા ઓર્થોપેડિક કેમ્પ, મોતિયાના ઓપરેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। મારું નામ દશરથ કંથારિયા છે। સલાવતપુરા જૂના માછીવાડ રૂપમ ટોકીસ પાસે આ એક વિસ્તાર છે। અમે અમારી એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાડા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરતી આવેલી છે અને આ વર્ષે અમારો 25મો રક્તદાન શિબિર હોવાથી એને યાદગાર બનાવવા માટે અમે રક્તદાનની સાથે અંગદાન માટે લોકોને જાગૃત કરવા માટે અંગદાન જાગૃતિ અભિયાન પણ રાખવામાં આવેલ છે। આ સવારે 8 વાગ્યાથી શરૂ થયેલો કેમ્પ છે અને એ સાંજે 4 વાગ્યા સુધી રહેશે અને આ અમારો આજનો ટાર્ગેટ લગભગ 500 ઓફ યુનિટનો છે। અને બીજી એક માહિતી કે આટલા બધા ઘણા બધા એવા મંદિરો છે અમારા મોહલ્લાના આજુબાજુના વિસ્તારોના જે આ એ કેમ્પને સફળ બનાવવામાં ઘણો બધો સપોર્ટ આપે છે। તો હું તમારા ચેનલના માધ્યમથી એ બધાનો પણ આભાર વ્યક્ત કરું છું। અમારી ટીમમાં લગભગ 100 સભ્યો છે અને આ લગભગ 1 મહિનાની અમારી આ મહેનત છે જે આજે રંગ લાવી રહી છે અને અમે લગભગ સાંજે 4 વાગ્યા સુધી 500 યુનિટ રક્ત એકત્રિત કરીશું। અમારી સંસ્થા દ્વારા છેલ્લા 45 વર્ષથી અહીં રાષ્ટ્રીય પર્વ તરીકે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। તદ ઉપરાંત RSSના સહયોગથી અમારા મોહલ્લામાં ફ્રીમાં ટ્યુશન ક્લાસ ચાલે છે અને અમે આના પહેલાં ઓર્થોપેડિક કેમ્પ રાખવામાં આવેલો નિઃશુલ્ક, જેમાં હાડકાની ટ્રીટમેન્ટના દરેકે દરેક ટ્રીટમેન્ટ ફ્રીમાં હતી। મોતિયાના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવેલો। અમે વૃક્ષારોપણ કરીએ છીએ અને ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ। અત્યારે ગયા મહિને જ લગભગ